જય હિન્દ, વંદે માતરમ. આઝાદ મીડિયા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અવારનવાર ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે જ્યાં ને ત્યાં કોઈ પણ શાખાઓ, કોઈ પણ સંસ્થાઓ એ જગ્યાએ ફ્રોડ થતું હોય છે. ખાસ કરીને એવા ઓછું ભણેલા લોકો હોય, જે ગરીબ લોકો હોય છે, કે જેમને કાયદાનું જ્ઞાન નથી હોતું, ખરેખર શું કરવું હોય છે એની પણ ખ્યાલ નથી હોતો. આવા લોકો સાથે બહુ મોટી છેતરપિંડી થતી હોય છે. અવારનવાર ક્યાંય પણ કોઈ ભરતીઓ થતી હોય તો ભરતીઓની અંદર કૌભાંડો થતા હોય છે. બારોબાર કોઈ અધિકારીઓ છે, અમે ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, અમારું આ જગ્યાએ સેટિંગ છે, આ જગ્યાએ સેટિંગ છે, આવું કહી અને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ક્યાંક ને ક્યાંક નોકરીની આશાઓ, કારણ કે એમાંય અત્યારે તમે સમગ્ર ગુજરાતની અંદર જોશો તો દરેક જગ્યાએ અત્યારે નોકરી માટે લોકો વલખા મારી રહ્યા છે. ભણેલા ગણેલા હોશિયાર જે વિદ્યાર્થીઓ છે એ પણ પોતાની નોકરી માટે ક્યાંક વ્યવસ્થિત સારી નોકરી મળે અને પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન સારી રીતે ગુજારી શકે એના માટેના પ્રયાસો કરતા હોય. આજે એવી જ એક ઘટના છે કે જે જીએસઆરટીસી સરકારી બસ, જે સરકારી બસોની અંદર જે ભરતી થતી હોય છે એ બાબતનું આજે કૌભાંડ છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા આગળ જે વડીલો છે, આ લોકો છે કપડવંજ અને કઠલાલ તાલુકા જિલ્લાના નાના મોટા ગામડાઓની અંદર ખેત મજૂરી ઉપર નિર્ભર થયેલા છે. નાના મોટા રોજગારી ધંધા કરીને એના ઉપર નિર્ભર થયેલા હોય છે આ લોકો જોડે એક વ્યક્તિ પાસેથી 5-5 લાખ રૂપિયા, કોઈની પાસે 10 લાખ રૂપિયા, આવી રીતના બહુ મોટી રકમ એકઠી કરી અને સારામાં સારી બસની અંદર ડ્રાઈવરની, કંડક્ટરની આવી નોકરી અપાવવાની એક લાલચ આપી, લોભામણી લાલચ આપી. એમની સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે. સીધા એમની સાથે વાત કરીશું. આપ ક્યાંના છો અને આપનો પરિચય આપો. મારું નામ પટેલ વિનોદભાઈ ચંદુભાઈ છે અને નાના મોડાના રહેવાસી છું. અમારી જોડે ટોટલ ગ્રુપના 82 લાખનું થયું છે અને અમે મારા પોતાના છે 13,75,000. આ તમે કેવી રીતના આપ્યા? તમને કેવી રીતના વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા? વિશ્વાસમાં એટલે આ તો શું છે કે વાયા અમારા એક ઓળખીતા હતા એસટી ખાતામાં, અને એમને કીધું હતું કે આ લોકો છે અને એમડીના પીએ છે અને આવું છે, બરાબર, અને તમને નોકરી લાગી જશે તમારા બાબાને, અને વાંધો નહીં, પૈસા ભરો. એ રીતે વિશ્વાસ અમે પૈસા ભરેલા. તમે રૂબરૂ મળેલા એમને? કેવી રીતના તમે પૈસાની લેવડ દેવડ કેવી રીતના કરેલી? બેંકમાં કરેલી, એટલે ઓનલાઈન એના એકાઉન્ટમાં નાખેલા. એના તમામ પુરાવા છે તમારી? પુરાવા છે સાહેબ, ચેક છે, એને બધા પુરાવા છે અમારી જોડે. આ જે ફોટો લઈને ઊભા છો એમને તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે જે ભાઈ આ ફ્રોડ કરવા વાળા ભાઈ છે, શું નામ છે એમનું? જીતેન્દ્ર ચંદુલાલ પટેલ. જીતેન્દ્રભાઈ ચંદુલાલભાઈ પટેલ છે એમનું નામ. પોતે ઘનબન ભરાઈ અને એવા લાગે છે કે જાણે કોઈ ડિપાર્ટમેન્ટના કોઈ ઉચ્ચ અધિકારી હોય એવું લાગે છે, અને એમને આ ફ્રોડ આમની સાથે કરેલું છે. બીજા પણ અહીંયા આગળ જે આ ખેડૂતો એવા છે કે ઓછું ભણેલા છે અને પોતાના બાળકોનું ભવિષ્ય સુધરે અને એના માટે થઈને એક પાય ભેગી કરી અને જે એમનું જીવનની અંદર જે મજૂરી કરીને એક રૂપિયો ભેગો કરેલો હતો એ રૂપિયાનું આ લોકો આવી રીતના ફ્રોડ ચીટિંગ કરી ગયા છે. બીજા એક મિત્ર હશે. શું નામ ભાઈ તમારું? મારું નામ શાંતિલાલ જીવાભાઈ ઝાલા. તમારી પાસે કેટલા રૂપિયા આવી રીતના છેતરાઈને લેવામાં આવ્યા છે? મારી પાસેથી 2.5 લાખ રૂપિયા છેતરાઈને લઈ ગયા છે. તમે એમને રૂબરૂ મળીને આપેલા? અમે અમદાવાદ ગઈને એમને રૂબરૂ પૈસા આપેલા. રૂબરૂ કઈ જગ્યાએ? અમદાવાદ ગીતા મંદિર. ગીતા મંદિર. ત્યાં આગળ એ રૂબરૂ મળેલા તમને અને પૈસા લીધેલા તો કોઈના વાયા થ્રુ પૈસા તમે આપેલા છે? રૂબરૂ આપેલા. રૂબરૂ આપેલા છે. પછી તમને એમના તરફથી કોઈ જવાબ મળ્યો? તમે એમને મળવાની કોશિશ કરી? નોકરી માટે ક્યારે નોકરી મળશે આવી કોઈ રજૂઆત કરી? ના, 1-2 મહિના લગી ફોન એમને કર્યો, પછી વાત કરતા હતા, પછી તેમનો ફોન સ્વિચ ઓફ આવવા મળ્યો. ફોન જ સ્વિચ ઓફ કરી નાખ્યો. પછી તમે એમને જે જગ્યાએ પૈસા આપવા ગયા એ જગ્યાએ જઈને રૂબરૂ મળવાની કોશિશ કરી? ના, હું તો નહીં ગયો એક વખત. અચ્છા, તમારા જેવા આવા બીજા કેટલા લોકો જોડે આવું ચીટિંગ થયું છે? ઘણા બધા લોકો મારું જોડે. ઘણા બધા એટલે આમ 10, 15, 20? 15-20 જેવા ખરા. 15-20 જેટલા. પાછળ તમે જોઈ શકો છો જેટલા પણ અહીંયા આગળ ઊભા છે, આ જે બધા ખેડૂતો છે અને ગરીબ વર્ગ અને ગામડા લેવલના લોકો છે કે જેમને બહુ ઓછું જ્ઞાન હોય છે. અને ખાસ કરીને એમાંથી જાગૃત અમુક કોઈ 1-2 વ્યક્તિ હતા, એમને એવી પણ કોશિશ કરી છે કે જે લોકો પૈસા લેવા આવ્યા હતા ખરેખર પોતાની જાતના અધિકારી કહેતા હતા, એમનું આઈ કાર્ડ પણ માગવાની એમને કોશિશ કરેલી, પણ એમને એમનું આઈ કાર્ડ નથી બતાવ્યું. અને એકબીજાના સગાવાલા અને કોઈના સગાવાલા છે એમને ઓળખે છે, એમના પરિચયમાં છે, સારા માણસ છે અને એમનું ઉપર સુધી સેટિંગ છે એમ કહી અને નોકરી અપાવવાની જે કોશિશ, જે લોભામણી લાલચો આપેલી હતી, એ લાલચો ખરેખર આ લોકોને અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે જે એમની મહેનત મજૂરીનો જે રૂપિયો હતો એ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે વેડફાઈ ગયો છે. અને અત્યારે પ્રશાસન પાસે એ લોકોની આશા અને માંગ એવી છે, સરકાર પાસે પણ એવી માંગ છે કે આવા જે લોકો છે, લેભાગુઓ છે, જે પોતાની જાતને અધિકારી કહે છે અને ક્યાંક ને ક્યાંક સત્તાને કર્મચારી બનીને નોકરી પણ નિભાઈ રહ્યા છે. હાલની તારીખની અંદર પણ કાકા તમારી પાસે ચીટિંગ થયું હતું, એ ભાઈની નોકરી અત્યારે ચાલુ છે? હા, એ ભાઈની નોકરી ચાલુ છે. ઝાકીરભાઈ કરીને છે, અમદાવાદ. પહેલો હતું, અત્યારની ખબર નથી.
બરોબર છે. તમારી પાસે કેટલા રૂપિયા આવી રીતના ખેરવામાં આવ્યા છે? અમારી પાસે ટોટલી તો 4.5 લાખ રૂપિયા અને બે કેસ કર્યા હતા. એક 3 લાખનો લીધા અને એક 1,50,000. બરોબર છે. તમને ફરી બીજી વાર કોઈ વાર ટ્રાય કર્યો તમે ત્યાં આગળ એમને રૂબરૂ મળવા ગયા? રૂબરૂ મળવા જતા પણ મળતા જ નહોતા. ફોન પર વાત થાય છે? ફોન પર એ વાત ઝાકીરભાઈની થતી હતી હા. પણ એ પછી સ્વિચ ઓફ આવવા માંડ્યો. અને અત્યાર સુધી તમે ત્યાં આગળ કોઈ તમારી રજૂઆત કરવા માટે કોઈ પોલીસનો સહારો, પ્રશાસનનો સહારો ક્યારેય લીધો અને ન્યાય મળવાની તમને આશા કેટલી છે? ને જે મળે ખરો પણ અમે બધા ફરી થાક્યા છીએ પણ અમારું કોઈ ક્યાં ક્યાં તમે ફર્યા તમારી રજૂઆત કરવા માટે? અહીં આવ્યા છીએ અત્યારે તો રજૂઆત કરવા. ક્યાં આગળ આવ્યા છો? અત્યારે કપડવંજ. કપડવંજ. હા. અને એના પહેલા ક્યાં જઈને આવેલા અને ક્યાં રજૂઆત કરેલી છે? પહેલા તો અમે જે લોકો એ લોકોને જ અમે તો રજૂઆત કરી, પોલીસ સ્ટેશન અમે નહીં ગયા પણ એ લોકો મળ્યા નથી અમને. બરોબર. હા, બીજા એક કાકા છે. કાકા, તમારા કેટલા પૈસા આવી રીતના લેવામાં આવ્યા છે? 3 લાખ રૂપિયા. તમે શું આશયથી આપ્યા હતા આ પૈસા? છોકરાની કંડક્ટરની નોકરી માટે. છોકરાની કંડક્ટરની નોકરી માટે. કેવી રીતના આપેલા? ટુકડે ટુકડે આપેલા હતા કે એક સામટા આપ્યા? એક સામટા. એક સામટા. કેવી રીતના આ પૈસા તમે લાયા હતા? જમીન ગીરવે મૂકી. તમારી જમીન ગીરવે મૂકી હતી? ગીરવે મૂકી. બાળકને તમારા છોકરાની નોકરી લાગે એના માટે થઈને તમે તમારી જમીન ગીરવે મૂકીને તમે પૈસા. તો અત્યારે કેટલા ટાઈમથી આ તમે આના પ્રયાસ કરી રહ્યા છો, એમને મળવાની કોશિશ કરી રહ્યા છો, જેમને તમારી સાથે ફ્રોડ કર્યું છે એમને ઉપર શું કાયદાકીય પગલાં લેવા જોઈએ? તમને ન્યાય મળ્યો તમે શું કહેવા માંગશો? ખરેખર તો એ લોકોને પકડવા જ જોઈએ અને એમને જેલમાં જ પૂરવા જોઈએ અને પબ્લિકને ન્યાય મળજો. આ જે અમારા જોડે થઈ એ બીજા જોડે ના થઈ શકે. હાલની તારીખની અંદર આ ભાઈની નોકરી ચાલુ છે? જે શું પઠાણ નામ ઝાકીરભાઈની નોકરી ચાલુ છે પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. જે અમે ઝાકીરભાઈને પૈસા આપ્યા એ ઝાકીરભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. અચ્છા, આ જે બધા અહીંયા આગળ જે આ જેમને પૈસા નોકરીની આશામાં ક્યાંક ને ક્યાંક એમને જે પૈસા એમને આપ્યા છે, જે લેતી દેતી કરી છે એ એમનેમ સીધી ડાયરેક્ટ નથી કરી. જે એસટીની અંદર જે નોકરી કરે છે, જે કર્મચારીઓ નોકરી કરે છે, આ લોકો ખોટા ડુપ્લિકેટ અધિકારીઓ બની અને પછી એમના ઘરે જાય છે, એમના વિશ્વાસમાં લે છે કે ભાઈ, અને ખરેખર જે લોકો અત્યારે રેગ્યુલર નોકરી કરે છે એમને પણ વિશ્વાસમાં લે છે કે ભાઈ આ સાહેબ અમારા ત્યાં નોકરી કરે છે એટલે ખોટું ચીટિંગ નહીં થાય, તમે પૈસા આપો ને તમારા છોકરાને વહેલામાં વહેલી નોકરી મળશે. ચોક્કસથી આ એક ઉદાહરણ ઉપરથી ગુજરાત સરકાર અને સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા પણ અવારનવાર અવેરનેસ થાય એના માટે થઈને ઘણા બધા એવા કાયદાઓ અને સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો પણ મૂકવામાં આવે છે કે કોઈ તમને આવી રીતના છેતરપિંડી કરતું હોય તો છેતરાવું નહીં, બધી રીતે તપાસ કરવી અને પછી તમને યોગ્ય લાગે ત્યાં આગળ. અને ખરેખર જો તમારામાં હુનર છે, તમારા બાળકોનામાં હુનર છે તો તમે એના માટે લીગલી કાયદાકીય પ્રોસેસ કરો. ક્યાંય આવું થતું નથી અને જો થાય છે તો પછી તમે ભવિષ્યના આપણે થોડા સમય વર્ષ 2 વર્ષ પહેલાંની અંદર તમે જોયું હશે ઘણા બધા એવા કૌભાંડો જે નોકરીની બાબતમાં, પરીક્ષાની બાબતમાં, પેપરો ફૂટવાની બાબતો, ખોટી ક્યાંય ને ક્યાંય સરકારી નોકરીઓ, ડિપાર્ટમેન્ટની અંદર નોકરીઓ જે મેળવવાની જે બાબતો હોય છે એ ક્યાંક ને ક્યાંક છેલ્લે કૌભાંડ આખું બહાર પડતું હોય છે ત્યારે ખરેખર નીચું જોવાનો વારો આવતો હોય છે. એટલે ચોક્કસથી અમારા આઝાદ મીડિયા લાઈવના માધ્યમથી અમે ગુજરાતના તમામ એવા નાગરિકોને એક મેસેજ આપવા માગીએ છીએ, ક્યાંય પણ આવી રીતના ખોટી રીતે ભરમાવું નહીં, ખોટી લોભ લાલચમાં આવવું નહીં. ખરેખર ખંતથી તમારા બાળકોને તમે ભણાયેલા ગણાયેલા હશે, હોશિયાર હશે તો એમને ચોક્કસથી નોકરી મળશે. પ્રયાસ કરતા રહેવું જોઈએ. જય હિન્દ, વંદે માતરમ.